નમસ્કાર. આજરોજ ગીતા જયંતિ નિમિત્તે કર્મણ્ય ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ અને પ્રવીણચંદ્ર મૂળવંતરાય આચાર્ય ચેરિટેબલ ટ્રસ્ટ સુરેન્દ્રનગર એના માધ્યમથી સુરેન્દ્રનગરમાં જોરાવનગર વિસ્તારમાં આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે મંદિરના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ ત્રિવેદી એમને ભગવદ્ ગીતાનું પુસ્તક અને એક ફોટોકૃતિ અર્પણ કરી અને આજે મંડળ સાથે સત્સંગ કરવામાં આવ્યો. અમારી સાથે નીલકંઠ મહાદેવ મંદિરના પ્રમુખ પ્રકાશભાઈ ત્રિવેદી છે, એમની સાથે સહમંત્રી દિલીપભાઈ દવે છે. આ પુસ્તક અને ફોટોકૃતિ આપી અને આપણે એમના આશીર્વાદ મેળવીએ. સાથે સાથે કર્મણીય ફાઉન્ડેશનમાં ડૉક્ટર રાજન રઘુવંશીભાઈ અને ડૉક્ટર કૃપલ ઠક્કર સાહેબ દ્વારા એવા પ્રયત્નો થાય છે કે આવા સારા ધર્મમય વિચારો ઘર ઘર સુધી પહોંચે, ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચે અને ઘરે ઘરે ભગવદ્ ગીતાના પાઠ થાય. ગીતાએ દેખાડ્યો જીવતરનો પંથ છે. ગીતાજી આપણને સાચી ભક્તિ બતાવે છે. આજકાલના જીવનમાં જે ફેરફાર છે કેવો કરવો એ પણ એક બે લીટીમાં આપ્યો છે. ભક્તિ સમજાવી છે ગીતામાં વાત છે. ભક્તિ પ્રભુના ચરણમાં તું રાખજે. ભગવદ્ ગીતા કર્મણીય ફાઉન્ડેશન દ્વારા ઘરે ઘરે પહોંચાડાય એવા અભિગમ સ્વરૂપે આજે અહીંયા જોરાવનગર અવદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ અને નીલકંઠ મહાદેવ મંદિરની અંદર પ્રમુખ શ્રી પ્રકાશભાઈ ત્રિવેદીને દુષ્યંતભાઈ અને દિલીપભાઈ આ બધા સંયુક્ત મળી કર્મણીય ફાઉન્ડેશન દ્વારા ઘરે ઘરે ગીતાજીના અભિયાનની અંદર આજની આ શુભ શરૂઆતમાં ગીતા જયંતિએ અનન્ય લાભો મળે એ હેતુથી પ્રમુખશ્રીને ફોટોકૃતિ અને આ દિવ્ય પુસ્તક સમર્પિત કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ.